નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર ખાતે પ્રાણી પ્રેમીઓ દ્વારા કૂતરાઓને શેલ્ટર હોમમાં પૂરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો અને પ્રાણીઓ પ્રત્યે સંવેદના દાખવવા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। ભાવનગરના આતાભાઈ ચોક ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રાણી પ્રેમીઓએ કૂતરા, ગાય સહિતના માનવી સાથે રહેતા પ્રાણીઓનું મહત્વ સમજાવ્યું હતું અને પ્રાણીઓ પ્રત્યે સંવેદના દાખવવા લોકોને અપીલ કરી હતી। આ કાર્યક્રમ અંગે પ્રાણી પ્રેમી મહિલાએ માહિતી આપી હતી। અમે લોકો આજે અહીંયા સ્ટ્રીટ ડોગ્સ ને જે લોકો સુપ્રીમ કોર્ટનો 7 તારીખે ચુકાદો આવવાનો છે કે અહીંથી ઉપાડી જવા શેરીમાંથી, એની માટે વિરોધ માટે ભેગા થયા છીએ। અમે એવું માનીએ છીએ કે કૂતરાઓ, ગાય, જેટલા લોકો જે આ બધા પ્રાણીઓ છે એ આપણી યારે સહજીવનમાં છે, એમની વગર આપણું જીવન શક્ય નથી। કોઈ પણ એક જાતિ પૃથ્વી ઉપર જીવી શકે એ શક્ય નથી। સાયન્ટિફિકલી પણ કૂતરાઓ આપણી જોડે રહેવા જોઈએ। ખાલી કૂતરાઓ જ નહીં, માઇક્રોબ્સ, ઝાડ, ઝૂલોજી, માઇક્રોબાયોલોજી, બોટની, ત્રણેય વસ્તુ ભેગી થઈને જ એક જીવન શક્ય છે। તો એ જીવનમાં આપણે કૂતરાઓને હટાવી શકીએ નહીં। કૂતરાઓ આપણી સાથે જીવે એમાં જ આપણી મજા છે। આપણા નાના બાળકોને સમજાવીએ કે કૂતરાને જોઈને હટ ન કરે, એને એક બિસ્કિટ આપે, એક રોટલીનું બટકું આપે, તો નાના છોકરાઓમાંથી જ બધું આવશે કે આપણે હારે રહેવાનું છે અને કૂતરાઓ હારે સહજીવન ગુજારશે। કૂતરાઓને શેલ્ટર હોમમાં પૂરવા મામલે ચાલતી દેશવ્યાપી ઝુંબેશના ભાગરૂપે ભાવનગર ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો।